ડિસેમ્બર આ વર્ષનો છેલ્લો મહિનો, બે રંગોનો મહિનો. એક તરફ આવનારા વર્ષ પાસે અપેક્ષાઓ અને બીજી બાજુ વીતી રહેલા વર્ષની અમુક યાદો. ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો હોય છે આ. એ હિંમત આપે છે બધું જ ભૂલીને નવી શરૂઆત કરવાની. દર વર્ષે આપણે એ વિચારીએ છીએ આ વખતે આપણે કંઈક નવું કરીશું, વધુ ખુશ રહીશું, વધુ સારા બનીશું, શ્રેષ્ઠ બનીશું. પણ ફરીથી એ જ જિંદગી, એ જ તહેવાર, એ જ ભાગદોડ, એ જ રડવું, એ જ હસવું. તો સવાલ એ નથી કે આ નવું વર્ષ શું લાવી રહ્યું છે. સવાલ એ છે કે તમે આ નવા વર્ષમાં શું નવું લાવી રહ્યા છો. હા, કદાચ આ વર્ષે તમે ઘણું બધું સહન કર્યું હશે. ક્યારેક તમારા પોતાનાઓને ખુશ રાખવા માટે ઉપરથી હસ્યા પણ હશો. ખબર નહીં કેટલી લડાઈ બધાથી છુપાવીને અંતર્મનમાં ભીતરથી લડતા રહ્યા હશો, અને પછી તરત જ પાછા ઊભા પણ થઈ ગયા હશો એ વિચારીને કે આ બધાથી નુકસાન મારું અને મારા પોતાનાઓનું જ છે, બાકી તો કોઈનું કશું પણ નથી જવાનું. અને ધ્યાનથી જોઈએ તો વીતેલું વર્ષ આપણને ઘણું બધું શીખવે છે, બસ આપણે શીખતા જ નથી, અને એટલે જ એ શીખવવાનું બંધ પણ નથી કરતું. એટલે યાદ રાખજો, આ નવા વર્ષે કંઈ પણ નથી બદલવાનું જ્યાં સુધી તમે પોતે જ નહીં બદલાવ. આ બીજાઓને યાદ રાખવાની ચાહમાં પોતાની જાતને જ નહીં ભૂલી જતા હો. કેમ કે આ નવું વર્ષ બદલશે કે નહીં, કે એને કેટલું બદલવું, એ તમારી પોતાની ઉપર આધાર રાખે છે. આ નવા વર્ષમાં નવી આશા ઉજાગર કરવી એ તમારા પોતાના હાથમાં છે, તમારા પોતાના હાથમાં છે.